ગુજરાતના સુરજપુર નામના એક નાના ધૂળિયા ગામમાં કિશન નામનો એક યુવક રહેતો હતો. કિશનની ઉંમર માંડ 20 વર્ષની હતી, પણ તેના ખભા પર તેના વૃદ્ધ માતા પિતા અને નાની બહેનનો ભાર હતો. કિશનનું કુટુંબ ગામના સૌથી ગરીબ પરિવારોમાંનું એક હતું. તેમનું ઘર માટી અને છાણનું બનેલું હતું, જે ચોમાસામાં ટપકતું અને ઉનાળામાં ધગધગતું. કિશનની સૌથી મોટી મૂડી તેનું તીક્ષ્ણ મગજ અને ક્યારેય ન હાર માનવાની તેની ભાવના હતી. તેણે માંડ માંડ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું, પણ તેને પુસ્તકો વાંચવાનો અને દુનિયાને સમજાવવાનો ઊંડો શોખ હતો. તે જાણતો હતો કે ગરીબી એક ઝાડ છે અને તેમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો સખત મહેનત અને જ્ઞાન છે. કિશન દરરોજ વહેલી સવારે 4 વાગે ઉઠી જતો. તેનો પહેલો કલાક નદી કિનારે બેસીને જૂની ચોપડીઓ વાંચવામાં કે હિસાબની પ્રેક્ટિસ કરવામાં જતો. ત્યારબાદ તે આખો દિવસ ગામના જમીનદાર શેઠ ધનસુખલાલના ખેતરમાં મજૂરી કરતો. ધનસુખલાલ સ્વભાવે કડક અને લોભી હતા. તેઓ કિશનને આખો દિવસ સખત કામ કરાવતા, પણ બદલામાં તેને માંડ 2 ટંકનું ભોજન મળી રહે તેટલું ઓછું મહેનતાણું આપતા. કિશન જાણતો હતો કે શેઠ તેનું શોષણ કરી રહ્યા છે, પણ તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. એક દિવસ શેઠ ધનસુખલાલે કિશનને બોલાવ્યો. ઓય કિશન, સાંભળ, તું મહેનતી છે, પણ મને તારા પર વિશ્વાસ નથી. તું ચોરી તો નહીં કરે ને? કાલે મારે શહેરમાં જવાનું છે. તું કાલ અને પરમ દિવસ આખો દિવસ ખેતરની દેખરેખ રાખીશ. ધ્યાન રાખજે, એક દાણો પણ ઓછો ન થવો જોઈએ. તારી ગરીબી ક્યારેક તને લાલચ આપી શકે છે. કિશનનું માથું ગર્વથી ઊંચું થયું, પણ તેને શાંતિથી કહ્યું, શેઠ, ગરીબી ભલે હોય, પણ મારું સન્માન અને ઈમાનદારી મારી સૌથી મોટી સંપત્તિ છે. તમે ચિંતા ન કરશો. આ ઘટના કિશન માટે માત્ર એક કામ નહોતું, પણ તેની ગરીબાઈની પહેલી કસોટી હતી. તે જાણતો હતો કે 2 દિવસના એકાંતમાં ભૂખ અને તકલીફ તેને ખોટું કામ કરવા માટે ઉશ્કેરી શકે છે. શેઠ ધનસુખલાલ શહેર જવા રવાના થયા. કિશને સવારથી જ ખેતરમાં દેખરેખ શરૂ કરી દીધી. તે દિવસે સુરજપુર ગામમાં આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હતા. બપોર સુધીમાં તો કિશનને અસહ્ય ભૂખ લાગી હતી. સવારનું ખાધેલું એક રોટલો તેના પેટમાં ક્યારનોય પચી ગયો હતો. ખેતરમાં તાજા અને રસદાર ટમેટાનો ઢગલો પડેલો હતો, જે શેઠે ખાસ નિકાસ માટે તૈયાર કરાવ્યા હતા. કિશનનું મન તેને વારંવાર લલચાવતું હતું. એક ટામેટું લઈ લઉં તો શેઠને શું ખબર પડવાની? આટલી ગરમીમાં મજૂરી કરું છું, થોડું તો મારો હક પણ બને ને? કિશને પોતાની જાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તરત જ તેને શેઠના શબ્દો યાદ આવ્યા. તારી ગરીબી ક્યારેક તને લાલચ આપી શકે છે. કિશને પોતાની નજર ટામેટાના ઢગલા પરથી હટાવી લીધી. તેના ગળામાં લાળ ઘૂંટાઈ ગઈ, પણ તેણે પોતાના મનને મક્કમ રાખ્યું. તેણે જમીનમાંથી એક ખડતલ ડાળી લીધી અને તેના દાંતને ડાળીથી ભીંસીને મનને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કર્યો. સાંજ થવા આવી હતી અને કિશન અડધા ભૂખ્યા પેટે થાકીને લોથપોથ થઈ ગયો હતો. અચાનક આકાશમાં કાળા વાદળો ઘેરાયા અને થોડી જ વારમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. શેઠ ધનસુખલાલે કાલે નિકાસ માટે જે ઘઉંની મોટી ગુણો બોરીઓ ખુલ્લામાં મૂકી હતી તે પલળવા લાગી. જો આ ઘઉં પલળી જાય તો શેઠને હજારો રૂપિયાનું નુકસાન થાય અને તેની સાથે જ કિશનની નોકરી પણ જોખમમાં મુકાઈ જાય. કિશને પોતાનો થાક અને ભૂખ ભૂલીને તરત જ કામ શરૂ કર્યું. સમગ્ર ખેતરમાં આટલી બધી ગુણોને
એકલા હાથે સુરક્ષિત જગ્યાએ ખસેડવી અશક્ય હતી. મુશળધાર વરસાદમાં કિશને એક ક્ષણ માટે વિચાર્યું, આ કામ એકલા હાથે શક્ય નથી. જો ઘઉં બચાવવા હોય તો તેને તાત્કાલિક મદદની જરૂર છે. પણ તે શેઠ ધનસુખલાલના ખેતરની દેખરેખ રાખી રહ્યો હતો અને નિયમ એ હતો કે કોઈ બહારના માણસને અંદર આવવા દેવાનો નહીં. આ ગરીબીની કસોટીમાં ઈમાનદારી જાળવવાનો બીજો એક સવાલ હતો. શું નિયમ તોડવો યોગ્ય ગણાશે? કિશને નક્કી કર્યું કે વસ્તુની કિંમત માણસના નિયમ કરતાં મોટી હોય છે. તેણે સમય બગાડ્યા વિના ગામના બે ગરીબ મિત્રો રામુ અને કાળુ, જેઓ તેની સાથે મજૂરી કરતા હતા, તેમને મદદ માટે બોલાવ્યા. કિશન ભાગતો ભાગતો તેમના ઘરે પહોંચ્યો અને હાંફતા હાંફતા બોલ્યો, રામુ, કાળુ, જલ્દી ચાલો, શેઠના ઘઉં પલળી રહ્યા છે. જો ઘઉં બગડશે તો બધાનું નુકસાન થશે. મને મદદની જરૂર છે. રામુ અને કાળુ ગરીબ હોવા છતાં દયાળુ હતા. તેઓ જાણતા હતા કે શેઠ તેમને એક પણ રૂપિયો નહીં આપે. પણ કિશનની ઈમાનદારી અને સંકટ જોઈને તેઓ તરત તૈયાર થઈ ગયા. ત્રણેય મિત્રોએ ભેગા મળીને ભીષણ વરસાદમાં ઘઉંની ભારે ગુણોને ખેતરના ખુલ્લા શેડ નીચે ખસેડવાનું કામ શરૂ કર્યું. કાદવ, પાણી અને ગુણોનું વજન, આ બધું તેમના માટે એક મોટો પડકાર હતો. કિશન પોતાના ભૂખ્યા પેટને ભૂલી ગયો હતો. તેને માત્ર એક જ ધ્યેય હતો, વસ્તુઓ સુરક્ષિત રહેવી જોઈએ. લગભગ 2 કલાકના સતત પ્રયત્નો પછી તેઓ તમામ ગુણોને પલળતી અટકાવવામાં સફળ રહ્યા. ત્રણેય મિત્રો કાદવથી લથપથ અને થાકીને બેભાન થવાની હાલતમાં આવી ગયા હતા. આભાર મિત્રો, હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું, કિશને કહ્યું. કાળુએ મજાક કરતા કહ્યું, અરે કિશન, શેઠ તો આપણને ક્યારેક એક કપ ચા પણ નહીં પૂછે, પણ તારી આ ઈમાનદારી પર અમને ગર્વ છે. કિશને માત્ર સ્મિત કર્યું. તેણે રામુ અને કાળુને આભાર સાથે વિદાય આપી અને પોતે પાછો ખેતરની દેખરેખમાં લાગી ગયો. રાત પડી. ભૂખ એટલી અસહ્ય બની ગઈ હતી કે કિશનનું શરીર ધ્રુજવા લાગ્યું. તે જાણે ચાલી પણ શકતો નહોતો. તે કડકડતી ઠંડીમાં ખાલી પેટે ખેતરના ખૂણામાં બેઠો હતો. ત્યારે જ તેણે જોયું કે દૂરથી કોઈક વ્યક્તિ ધીમે ધીમે ખેતર તરફ આવી રહી છે. તેના હાથમાં એક કોથળો એટલે કે થેલી હતી. કિશન તરત જ સાવધ થઈ ગયો. તેને લાગ્યું કે ચોર આવ્યો છે. ભૂખથી નિઢાળ કિશને પોતાની બધી તાકાત ભેગી કરી. તે છુપાઈને આવનાર વ્યક્તિ પર નજર રાખવા લાગ્યો. જેમ જેમ તે વ્યક્તિ નજીક આવી તેમ તેમ કિશને જોયું કે તે કોઈ મજબૂત માણસ નથી, પણ એક વૃદ્ધ સ્ત્રી હતી, જેણે માથે ઓઢણી વીટેલી હતી. તેના હાથમાં જે કોથળો હતો તે ખાલી નહોતો, પણ તેમાં કંઈક ભરેલું હતું. જ્યારે તે સ્ત્રી કિશનની બરાબર સામે આવી ત્યારે કિશને તેને ઓળખી. તે વૃદ્ધ સ્ત્રી બીજું કોઈ નહીં પણ ગામની જ એક ગરીબ વિધવા રમા માસી હતી. રમા માસી કિશનના પરિવારને દૂરના સગા થતા હતા. રમા માસીએ થાકતી હાંફતા કિશનને જોયો અને તેની આંખોમાં ગરીબીના કારણે સર્જાયેલી પીડા પારખી લીધી. કિશન, તું આ વરસાદમાં અહીં એકલો બેઠો છે? તું ખાધો નથી? તે ખાધું નથી લાગતું? રમા માસીએ વહાલથી પૂછ્યું. રમા માસી, હું શેઠના ખેતરની ચોકી કરું છું. 2 દિવસની રજા છે શેઠની, કિશને ધ્રુજતા અવાજે કહ્યું. રમા માસીએ તરત જ પોતાના કોથળાને નીચે મૂક્યો. તેમાંથી ગરમા ગરમ ચોખા અને દાળથી ભરેલો એક ટિફિનનો ડબ્બો બહાર કાઢ્યો. મને ખબર હતી કે શેઠ તને 2 દિવસ માટે ભૂખ્યો રાખશે. મેં તારા માટે ગરમા ગરમ ખીચડી
અને અથાણું બનાવ્યું છે. ચાલ પહેલા પેટ પૂજા કરી લે. માસીએ ટિફિન કિશન તરફ ધકેલ્યું. કિશનની આંખોમાં આંસુ આવી ગયા. આ કોઈ લાલચ નહોતી, પણ નિર્ભેળ પ્રેમ અને સહાનુભૂતિ હતી. તે જમીનદારના ટમેટાની લાલચનો સામનો કરી શક્યો હતો, પણ આ નિસ્વાર્થ લાગણી સામે તે નમી ગયો. માસી, આભાર, પણ મારે અહીં કંઈ ખાવું ન જોઈએ. શેઠ ગુસ્સે થશે. કિશનને ડબ્બો લેવાનો ઇનકાર કર્યો. રમા માસી હસી પડ્યા. અરે બેટા, ઈમાનદારી વસ્તુઓની રક્ષા કરવા માટે હોય છે, માણસને ભૂખ્યો મારી દેવા માટે નહીં. આ મારું ખાવાનું છે, શેઠનું નહીં. ઈશ્વર પણ ભૂખ્યા પેટની સેવામાં ખુશ થાય છે. ખાઈ લે. કિશને આખરે ટિફિન ખોલ્યું અને ભરપેટ ભોજન કર્યું. ગરમા ગરમ ખીચડી ખાધા પછી તેના શરીરમાં નવી તાકાત આવી. તેને સમજાયું કે ગરીબીની કસોટી માત્ર વસ્તુઓની લાલચની નથી, પણ મુશ્કેલીમાં પણ માનવીય સંબંધો અને દયાને ન ભૂલવાની છે. રમા માસી થોડી વાર કિશન સાથે બેઠા અને તેને થોડી હિંમત આપીને પાછા ફર્યા. સવારના 8 વાગ્યા હતા અને શેઠ ધનસુખલાલ શહેરમાંથી પાછા આવી ગયા હતા. તેઓ સીધા ઘઉંના ઢગલા તરફ ગયા. તેમણે જોયું કે બધી ગુણો સુરક્ષિત હતી અને થોડી પણ પલળેલી નહોતી. તેમને આશ્ચર્ય થયું, કારણ કે તેમણે સાંભળ્યું હતું કે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. તેમણે કિશનને બોલાવ્યો. કિશન, વરસાદમાં આ બધું કોણે સંભાળ્યું? તે એકલાએ? કિશન પૂરી ઈમાનદારીથી જવાબ આપ્યો. હા શેઠ, મેં અને મારા 2 મિત્રોએ ભેગા મળીને સંભાળ્યું. જો રામુ અને કાળુ મદદ ન કરતા તો બધું પલળી જાત. ધનસુખલાલે ગુસ્સે થતા કહ્યું, તે મારી ગેરહાજરીમાં બીજા માણસોને ખેતરમાં કેમ આવવા દીધા? મેં સ્પષ્ટ ના પાડી હતી. કિશન માથું ઝુકાવીને ઊભો રહ્યો. તેણે કહ્યું, શેઠ, નિયમ તોડ્યો તેની માફી, પણ જો ન તોડ્યો હોત તો તમારું હજારોનું નુકસાન થાત. મેં ફક્ત તમારા માલની સુરક્ષા માટે આવું કર્યું. શેઠના ચહેરા પર ગુસ્સો હતો, પણ હકીકત જોઈને કંઈ બોલી ન શક્યા. તેમણે કિશનને મહેનતાણું આપ્યા વિના કહ્યું, સારું, હવે અહીંથી જતો રહે અને કાલે કામ પર આવજે. શેઠ ધનસુખલાલ ખેતરનો ચક્કર લગાવવા લાગ્યા. ત્યારે તેમની નજર ત્યાં પડી જ્યાં કિશન રાત્રે બેસીને રમા માસીએ આપેલી ખીચડી ખાધી હતી. જમીન પર કાદવમાં એક નાનું ધાતુનું ટિફિન બોક્સનું ઢાંકણ નાની ડીશ જેવું પડ્યું હતું અને તેની નજીક જ બેઠેલા 1 થી વધુ માણસના પગલાના નિશાન દેખાતા હતા. શેઠની આંખોમાં લોભી ચમક આવી. તેમને લાગ્યું કે કિશનને ચોરી કરી છે અને આ પુરાવો છે. શેઠે જોરથી બૂમ પાડી, કિશન, અહીં આવ. ત્યારે કિશન પાછો આવ્યો. ત્યારે શેઠે તે ઢાંકણું જમીન પરથી ઉઠાવીને તેના ચહેરા સામે ધરી દીધું. આ શું છે? આ ટિફિનનું ઢાંકણું અહીં ક્યાંથી આવ્યું? તે રાતે અહીં ચોરી કરીને ખાધું છે? મારા ખેતરમાંથી કંઈક કાઢીને તે આ ટિફિનમાં ખાધું છે, ખરું ને? તારી ગરીબીએ તને હરાવી દીધો. શેઠે તીવ્ર આરોપ લગાવ્યો. કિશનની આંખોમાં અચાનક રોષ ભરાઈ ગયો. તે શેઠની સામે ટટ્ટાર ઊભો રહ્યો. શેઠ, મારી ગરીબીની કસોટી તમે લીધી હતી. મેં ભૂખે મરવાનું પસંદ કર્યું, પણ તમારા ટમેટા કે ઘઉંને હાથ ન લગાડ્યો. રાત્રે મારી માસી રમા માસી મારા માટે ઘરેથી ખીચડી લાવી હતી. આ તે ટિફિનનું ઢાંકણું છે. મેં ખાધું, પણ એ તમારા માલમાંથી નહોતું. શેઠે કિશનની વાત પર વિશ્વાસ ન કર્યો. તેમને લાગ્યું કે કિશન ખોટું બોલી રહ્યો છે. સબૂત ક્યાં છે? તારી માસી આટલી રાતે કાદવમાં તારા માટે ખાવાનું લઈને આવે? બસ કર જૂઠું બોલવાનું. ગરીબ માણસ હંમેશા ચોરી કરે છે અને પછી જૂઠું બોલે છે.
જો તારી વાત સાચી હોય તો તારી માસીને અને તારા મિત્રોને અહીં લાવીને સાબિત કર. જો તું સાબિત નહીં કરી શકે તો હું તને પોલીસના હવાલે કરીશ. કિશન માટે આ સૌથી મોટી પરીક્ષા હતી. તેણે ઈમાનદારીથી કામ કર્યું, છતાં તેના પર ચોરીનો આરોપ લાગ્યો હતો. હવે તેને માત્ર ઈમાનદારી જ નહીં પણ સત્યને સાબિત કરવાનું હતું. કિશને સમય બગાડ્યા વિના ગામ તરફ દોટ મૂકી. તેના પગ થાકેલા હતા, પણ તેના મગજમાં એક જ ધ્યેય હતો, પોતાની અને તેના સાથીઓની ઈમાનદારી સાબિત કરવી. જો તે નિષ્ફળ જશે તો માત્ર તે જ નહીં પણ રમા માસી અને તેના મિત્રોની પ્રતિષ્ઠા પણ જોખમમાં મુકાશે. સૌપ્રથમ તે રામુ અને કાળુના ઘરે પહોંચ્યો. જલ્દી ચાલો મિત્રો, શેઠ ધનસુખલાલ મારો ઈમાનદારીનો અંતિમ હિસાબ લઈ રહ્યા છે. તમને મારા પક્ષમાં સાક્ષી આપવા માટે આવવું પડશે. કિશને બધી વાત જણાવી. રામુ અને કાળુએ એક ક્ષણ પણ વિચાર્યું નહીં. તેઓ જાણતા હતા કે કિશન ક્યારેય ખોટું કામ ન કરી શકે. તેઓ તરત જ કિશન સાથે ખેતર તરફ જવા નીકળ્યા. ત્યારબાદ કિશન રમા માસીના ઘરે ગયો. રમા માસી વૃદ્ધ હતા અને તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. કિશને તેમને બધી વાત કરી અને ટિફિનનું ઢાંકણું બતાવ્યું. કિશન, તારા માટે મારું ચાલીને આવવું જરૂરી છે. તારી ઈમાનદારીની કિંમત આખી દુનિયાની સંપત્તિ કરતાં વધારે છે, માસીએ કહ્યું. 2 કલાકની સમય મર્યાદા પૂરી થવાના આરે હતી ત્યારે કિશન, રામુ, કાળુ અને રમા માસી શેઠ ધનસુખલાલની સામે હાજર થયા. ધનસુખલાલે ગુસ્સાથી રમા માસીને પૂછ્યું, તમે આટલી રાત્રે વરસાદમાં આ છોકરા માટે ખીચડી લઈને આવ્યા હતા? જુઓ, જો ખોટું બોલશો તો મુશ્કેલીમાં મુકાશો. રમા માસીએ શાંતિથી કહ્યું, શેઠ, ગરીબ જરૂર છીએ પણ ખોટા નથી. હા, હું જ ખીચડી લઈને આવી હતી. આ ટિફિનનું ઢાંકણું મારું છે. ભૂખે મરતા માણસને જમાડવો પાપ નથી, પુણ્ય છે. તમે તો માણસ છો શેઠ, થોડી દયા રાખો. ત્યારબાદ રામુ અને કાળુએ પણ સાક્ષી આપી કે તેઓએ માત્ર ઘઉં બચાવવા માટે મદદ કરી હતી અને તેઓએ કિશનના કહેવા પર એક દાણો પણ લીધો નહોતો. બધાના એક સમાન અને ઈમાનદાર નિવેદનો સાંભળીને શેઠનું મોં પડી ગયું. હવે તેમને સમજાયું કે કિશન સંપૂર્ણપણે નિર્દોષ હતો. કિશનની ઈમાનદારી સાબિત થઈ ગઈ, પરંતુ શેઠ હજી પણ ચૂપ હતા. આખરે શેઠે આ ગરીબાઈની પરીક્ષા પાછળનો પોતાનો છુપો ઈરાદો જાહેર કર્યો. સાંભળો કિશન, આ બધી માત્ર ચોકી નહોતી. હું લાંબા સમયથી મારા ખેતરમાં કામ કરવા માટે એક વિશ્વાસુ મેનેજર શોધી રહ્યો હતો. હું જાણતો હતો કે ગરીબી માણસને લલચાવે છે. જે ભૂખ, થાક અને લોભ સામે ટકી શકે તે જ સાચો માણસ. જો તું આ 2 દિવસમાં એક પણ ટામેટું કે ઘઉંનો દાણો લીધો હોત તો મેં તને કાઢી મૂક્યો હોત. પણ તે સાબિત કર્યું કે તારી ગરીબી તારા સન્માનથી મોટી નથી. કિશનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેની ગરીબાઈની કસોટી ખરેખર તેના જીવનનો સૌથી મોટો પડાવ હતો. શેઠ ધનસુખલાલે કિશનની ઈમાનદારી અને સંઘર્ષની કદર કરી અને તેને કહ્યું, કિશન, તું આજથી મારા ખેતરનો મેનેજર. તારો પગાર ગામમાં સૌથી ઊંચો હશે. તારી ગરીબીની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને તું તેમાં પૂરા માર્ક સાથે પાસ થયો છે. કિશનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. આ માત્ર એક નોકરી નહોતી, પણ ગરીબીના બંધનમાંથી મુક્ત થવાની ચાવી હતી. તેણે તરત જ શેઠના પગ સ્પર્શ કર્યા અને કહ્યું, શેઠ, હું પૂરી ઈમાનદારી અને લગનથી કામ કરીશ. તમે મારો જે વિશ્વાસ રાખ્યો છે તે હું ક્યારેય નહીં તોડું. કિશને શેઠની ઓફર
સ્વીકારી લીધી. કિશનને તેનો પહેલો પગાર મળ્યો. તે એક એવી રકમ હતી જે તેણે ક્યારેય એક સાથે જોઈ નહોતી. પૈસા જોઈને તેના મનમાં પહેલો વિચાર તેના પરિવારની જરૂરિયાતો પૂરી કરવાનો આવ્યો. પરંતુ તેના જીવનની સૌથી મોટી કસોટીમાં તેને મદદ કરનાર બે વ્યક્તિઓને તે ભૂલી શક્યો નહીં: રામુ, કાળુ અને રમા માસી. કિશને પગારમાંથી એક નાની રકમ પોતાના પરિવાર માટે રાખી અને બાકીની રકમ લઈને તે સૌ પ્રથમ રમા માસીના ઘરે ગયો. તેણે રમા માસીના પગ પાસે રૂપિયા મૂક્યા. માસી, આ તમારા માટે. એ રાતે તમે ભૂખ્યા માણસને ખીચડી ખવડાવીને મારું સન્માન બજાવ્યું હતું. આ રૂપિયા મારા માટે એ ખીચડીના મૂલ્ય કરતાં ઓછા છે. આ તમારું ઋણ છે જે હું ક્યારેય ચૂકવી શકીશ નહીં. કિશને દ્રઢ અવાજે કહ્યું. રમા માસીની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું, બેટા, તારી મહેનત અને તારું સન્માન જ તારી સાચી સંપત્તિ છે. મને રૂપિયા નથી જોઈતા, પણ તું ખુશ રહે એ જ મારું ઇનામ છે. જો કે કિશને આગ્રહ કર્યો અને માસીએ આખરે પ્રેમથી તે સ્વીકાર્યું. ત્યારબાદ તે રામુ અને કાળુ પાસે ગયો. તેણે તેમને પણ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે હવે તેઓ પણ મેનેજરની દેખરેખ હેઠળ સારા પગાર સાથે ખેતરમાં કામ કરી શકે છે. એ રાત્રે ઘરે જઈને કિશને પોતાના વૃદ્ધ માતા પિતાને પગાર આપ્યો. કિશનના પિતાએ તેને ભેટીને કહ્યું, બેટા, તે ગરીબીમાં જ જન્મ લીધો, પણ તે સાબિત કર્યું કે ગરીબી માત્ર પૈસાની તંગી છે, સંસ્કારની નહીં. તું ધનવાન બની શકે કે ન બની શકે, પણ તું ઈમાનદાર જરૂર બની ગયો છે. કિશને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી. તેણે માત્ર પોતાના પરિવારની જ નહીં, પણ ગામના અન્ય ગરીબ મજૂરો માટે પણ કામના સારા કલાકો અને સારો પગાર નક્કી કરાયો. તે હંમેશા યાદ રાખતો કે ગરીબીની કસોટીમાં વસ્તુઓનો મોહ નહીં, પણ માણસાઈ, પ્રેમ અને ઈમાનદારીના મૂલ્યો જ ખરા વિજેતા હોય છે. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક અને હાઈપ કરો.